મારા ભલે લાકડા જો ભેગો કર્યો ખરેખર મારા તો ઘેર એક બારવા હાથી ચીતો રે નહીં ભલે કોઈ ખાલું હાલું અને લઈ જાઉં ચોક મારા હંકાર કાપવા બે ટ્રેક્ટર ભરાય ને એટલો માલ લાવો ના તો ધંધો કરું ના હતો કાકા હા મારો તો જોન જોન પાછો ચીરો લાકડો ભલા ભલા ઓ ભલા હા હું તો લાકડા ચેટલો બધા ભેગો કર્યો મારા તો એક લાકડું એ નહીં લઈ જા થોડો ના હું કહું હા લાકડાનો ધંધો કરીએ બે જણા જાણ હતા ને તું પેલી વખતે મને તો ફસાવતો બરાબરનું ચોગન હા અમે એ તે એવું તો રે શાનો ધંધો કરો હું લાકડા લોયા એ પે આપણે પેલી નદી છે ને ફોરેસ્ટ ખાતાનું નહીં આવી ઓહો એ જતા રહી બાવળિયા અરે હું તો કહું બે ટ્રેક્ટરનો માલ ઉઠાવી એનો વેચી મારી પેલો પોલીસ વાળો આવે તો શું કોઈ ના આવે આવતું હે ધ્યાન નહીં આપણા જોડે અરે ફોરેસ્ટ ખાતા વાળા ના સોર સોમલા તું માનતો છે ને તું હેર ને એ બધી અને આ નદી છે જો બાજુ તો હું કહું એક નાવરું ની સગવડ કરીએ હા ચાલ છે નો મને હિડિયાનો પેલ બાદ ક્યારેક જતો રહેશે તો ના આગળ તો સદ ને માણસો આપણા ગોઠવી દઈશું અને હું કહું આપણું બે જણા તો થાકી જો પેલા લાલને ને ટીંડિયાને ઉઠાઈ લાઈને ચોરે સમજાઈ દઈશું રૂપિયા દઈ જો તું હા કમ્પ્લીટ કામ કરતો હોય ફસાવતો ના હોય તો આખત હું તાર હંગાત કમ્પ્લીટ રહું હા સારું બરાબર હાર તું પેલા ટીંડિયાને બેને બોલાય હું તો હંધી જોઉં પ્યાર હારો માલ ચાલ્યો સાવ તું ઓટો મારતા જંગલમાં બેને લઈને હા હા હે હારું હે હું આ મોટું થર્યું છે એને તમનું કાપવું એનું વિચાર ના કરું જૂનો બાવરીઓ મને લાગે આ જ લાગે મને લાગે 15-20 હજાર રૂપિયા તો અનાજ આવશે આ બે હારું કાપવું તો કાઠવું પડશે મશીન લાવ્યું હોત હાલ પેલા થોડું કમાવું પછી મશીન લાવું ચૂકેગા નહીં સોમલા પેલા લોકો તો મજુ આવ્યા નહીં ભલે દેખાય લે આ પેલા બધા લઈને આવ્યો ભલા આવ્યો હાર મારો ભાઈ બંધ આવ્યો લાયો ટેન્ડર જો લાયો પીખો અમે ધંધો ચાલુ કર્યો હારે બરાબર એટલે અમારી બેનો ધંધો હારે હા એટલે આપણા લાકડો ઉઠાઈને કાપીને પાડી દઈએ ને પાડવાનું હો ને હા અરે કાપીને ટુકડા કરી દઈએ તો નાખે પણ એનું ઉઠાણું જ નથી એ તો બધું કરીએ છીએ એ તો બધું ના કાપો કહું ભરા ભાઈ ઉપર કોકના ચરાઈએ ઉપર ફાલ બધી પાડી નાખીએ કારણ કે આવડું બધું થયું પાડીએ નહીં નો આમ પડ્યું તો એકદમ ફાવે નહીં લે હરો હું ચડી જાઉં હા ભીખો ચડશે ભીખો ચડાઈ દે એમને લે ટેકો આલો દુકાન ઉપર બેઠા હડો જા ચાલો આ ચડે લે વાહ બેસા વાહ અમે બધો ફાલ કાપી નાખો કોટ્યું લઈને પાઉ લેતો જાય હાલો કાપો હેડો લો આવી બરકત હોય ને તો મજા આવે મોટો અને આવા માણસો જોઈએ આપણે ચરી જાય ઉપર ફાટ દઈને યાર રાત્રે છે ને એટલે ચર્યો ફાલ કાપી નાખવાનો ભાઈ લે ઉપર ડાર ઉપર છે હા કોહરો દાંતેરાનું કોમ નહીં માં રે કોવાળો આ કોવાળો થી કાપ એટલે જાડો કપાય ને હા અરે હું કહું પણ હું નેચે કાપું અને ઉપર છે તો અરે હોવા દે તાસુ આલે હું તો અંતે પેલા બાવરી એમ જોવું બરાબર તો જો અમે કાપીએ તો અંતે કાપ હેર ફટ પાડો ફટાફટ બે ટસકો તો ખોયાઈ જઉં યા ઠુસ અવાજ આવે છે કો આ મારા દીતાઓ દીધી આયા અલ્યા મારા અલ્યા નદી તો જો આ પૈસા આવી છે ચોકથી ઓળખાતા નથી આ બધા ચીયા છે મારે જવું પડશે રે આ તો પેલા સાહેબે મને કહી રાખ્યું છે અને અહીં તો જો લોક મંડ્યું છે ભાઈ મને જવા દે પેલા પાર કરું ચીયા છે પછી પેલા સાહેબને ફોન કરું જલ્દી સના જલ્દી
અલ્યા પણ જો સાહેબને પહેલાં હું જઈને તો આ લોકો મને જોઈને નાહી જશે. એક કામ કરું, સાહેબને ફોન કરું અને ના હનઘાત હું જાઉં, રંગે હાથ પકડાવરાવું અમને. લપાતો જવા દે મને. પુષ્પા ઝુકેગા નહીં સાહેબ. તેરી સલકી સલકી શ્રીવલ્લી એટલે નહીં આવતું મારું. પણ હા ઠંડુ બંડુ લેતો આવું. એટલે ઠંડુ પછી આ તું શું તારા પુષ્પા તો નહીં પી ગયો, ચાનો વર્ગ્યો તું. ઝુકેગા નહીં ઓ તારી ને યાદ વાતી. હા અને હા. પેલા દાઢીઓ લાવ્યો હોય તો કોમ કરે છે તો ઠંડુ હું લઈ આવ તો ઠંડુ લેતો ફટાફટ લઈ આવું. આય. ચા પાણી બધું લેતો આવું. બરોબર પાવ આવજે વરીન હા. પાછો. જો આમાં હા. સક્ષેક થઈ જાય ને આપડે હા તો તંદનનો લાકડો થયા કરે. કશો વાંધો નહીં, એને ઉડાડીશું સમય મળે બરાબર. એટલે કશો વાંધો નહીં. હું જતો આવું હા. અને થોડી નજરે નાખતો આવું. ઓહો, કારણ કે લોકો આપણા પાહો મારા એક દુશ્મન જેવો છે બાજુ. એ જે હોય હા. કારણ કે અત્યારે યાર આ તો લાકડો કાપવો આ તો રાતે હોય પણ બર્યું આ તો તારું ને મારું એ ઘર ચાલે ને પેલોનું એ ચાલે એટલે હા તું જાહેર હારું લેન હું ઠંડુ લેતો આવું. હા. હા નાસ્તો હું લાવ ગયો. ઈ હારા તઈ લાકડો ય નહીં કાપે ને એટલે આમ તો ભૂખ્યો થઈ ના ગયો. ના યાર બરે કોમ કરે યાર. હારું હારું હું લેતો આવું. પાછો વળીને આવજે ખરો પાછો મોહ. લે ભાઈ લાલા એટલે ટીના કાપવાનું ચાલુ કરે હે બેહરાવાનું નથી. સાહેબ તમને અવાજ સંભળાયો? ચાલનો આ બાજુથી અવાજ આવે છે. જો હા આ બાજુથી અવાજ આવે. પછી આપણા સ્તરીને એક રહીને પેલા જુઓ, જો રંગે હાથ તમને આ બતાયા મેં. જો. ગુનેગાર. આ પેલા ઝાડ ઉપર દેખાય. એ રહ્યા એ પેલા રહ્યા. આ નીચે 2-3 જણા છે, એક જણો ઉપર છે. આ લોકો કેટલોય માલ કાપી કાપીને વેચી થઈ ગયા. પણ સાહેબ તો એ મને એક પબ્લિક આપવાની ના પાડો, હું તો મારું મન રાખું. ના ના બરાબર છે પણ આ હે ને આ લોકો તો ઘણા લાકડા કાપી ગયા. જોન પણ યાર વેપાર જ ચાલુ કર્યો હોય એવું નહીં હા એવું જ લાગે. આ લોકો ધોરા દાડા પાહા વર ગયા. તમે જુઓ તો ખરા જો આ આખી છે દારૂ લઈ જઈ. આ ગેંગ કોની કોઈ ખબર તમને? સાહેબ એ નહીં ખબર, આ તો મી અવાજ આવતો હતો ને હા હા તે મી કીધું લાઈન જોવા દે. આ તો બરાબર. આખી ગેંગ છે યાર, પછી હું તો એકલો ના દઉં ને યાર. હા હા બરાબર. મને જોઈને નાહી જાય પહાડ. તેરી ઝલક છરફી શ્રીવલ્લી આ વલ્લી ફલ્લી તેલ પીવા જાય આ ભલ્લાની તેલ નીકળી જાય. બહેની મેળવા દે એક સાહેબ ના નૂતરું કને હાલ્યું છે ખબર આ જ મારા સટકી જવું પહેલા ને થોડો સાહેબને ચલાવ્યું. સાહેબ સાહેબ ઓ સાહેબ હા 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 બોલો બોલો. હા સંતભાઈ હો તો શું થયું? આ થોડુંક ચેકિંગ ચાલુ હતું. 2-3 જગ્યાએ બાતમી મળી હતી. આ લોકો લાકડો બહુ કાપી ગયા. હા. 4-5 ટ્રેક્ટર તો કાપી ગયા. 3-4 જણા સાખા સરખા સાહેબ. તું રા હારા કરીને ટીપો. ધોરા દિવસે આ તો કેટલા દિવસથી તમે નહીં હા. માનો ઠેઠ ગાડી ચો મૂકીને આવ્યો ખબર હા. ઠેઠ રોડ ઉપર ગાડી મૂકીને ચાલતો શું કરવા આવ્યો? નદી તેડ તમે જુઓ કે અહીંયાથી બહુ લાકડા કપાઈ ગયા. હા વાત ખરા પણ આપતા આ ટીચવા આ મને ગેંગ ચો નહીં તમને ખબર હે કોઈ? હારું એ તો ખબર નહીં પણ હું તો કોઈ એવા જુરો ને હું શું કહું, હા પેલી લાલ પાઘડી રહી ને હા હા આગેવાની રહ્યો હોય ને એવું લાગે. હા એ જ હે હા ને એ જ હોય. ભલે નહીં, છુપાતો તો કોણ જવું ને ભલે પેલા જ એક છે. બે હાથ સમાઈ જાય ને તો બધું પકડાઈ જાય. ભલ્યો ટીન્યો લાલ્યો આના ઉપર ચડે તો બીખલો હલ્યા. તમે ઓળખો આ બધાને એમ? હા અમારી બાજુ જ છે. એવું છે એમ ને? ઓહો. હારું સાહેબ ટીપો તમે તાર. હાથ પડા તોડ નાખો તમે હા? જુઓ. તેલ કાઢી નાખજો હારું રીતનું એ તો તમને હરી જ જવાનું છે. હો ને હારું હો હાર જાઓ. હા જોતી નાસ્તા છો સાહેબ હો. તો આવાજ તમારો જોરદાર. આયા આ હારે નાસ્તાની નાસ્તો તો આ રહ્યો એમનો નાસ્તો જુઓ. હા ચલો હાર જાઓ જાઓ. હારું થયું મુઈ આ ચંદ તો નકર મારું એ તેલ કાઢ નાખવા તારે મને જવા દે હવે અહીંથી તેલ પીવા જો લાકડા ને બાકરો. લાકડો કાપતો તો ચેલા દાડા ગોઠવું તમને જરૂર હતા કાપણ કોઈ પૈસા એના ટ્રેક્ટરો પર આવવાનો તમારા જંગલ ખાતાનો.
હેડ મોરતા પેલા ઉપરથી ઉતાર તમને ચાંદ નો ગોતું હું હરિયાવાળા આવીને રોપી જેવા હોય મંડ્યા છે હા? અને અમે ઈકન રહીએ તો એક ફોગ લઈને ઈ કાપતા ના ખબાવ કાપાઈ ગયા છે. આ બાજુ લાઈ ને બે મારવાનો પકડ 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 બરોબર છે સંદેહ હા મંડ્યા બોલ હવે અમે નહીં કાપું. બોલાનો જંગલમાં દેખાય નહીં દેખો. ચાલ તું આ બાજુ આય. એટલે ફરી કોઈ દાડો હોય ને બચાવો. આવો આ બાજુ જે લેવું એ લઈ લો ચાલો આ બાજુ આવો પેલા બધું લેવડાવો. લઈ લો સાહેબ પેલા આવો ફરો અમારે કોઈ દાડો સાહેબ આટલું બધું ના મારજો બાબા પકડાય એ પકડ ચલે એ હઈ તું ચાલ લે તાર બોલ આકડો કાપવાનો શોખ ચલ ઉપર ચલ ઉપર ચલ આવતો હે સાજુ હાલો ઓ બાપા ચડત તું ચડત અમે નહીં કાપવું જાય કાપે આખો દાડો અમે નહીં કાપવું જાય કાપે ના 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 હો જાવ દે સાહેબ બહુ થઈ ગયું અસો બાપા ખાવ પહોંચું સોમલાએ મને બહુ ચોરીઓ કરવાનો આ શોખ છે સાહેબ જવા દો હો લે લઈ જા એટલે લગાડશું સાહેબ હવે જંગલમાં દેખાય હવે નથી દેખો સાહેબ હે ઓ બાપા ઓ બાપા ખરેખર સાહેબ મજા આમાં હશે કોઈ દાડો જંગલમાં એક હાલો ને જો હાલો ના ના સાહેબ બસ ઓ સાહેબ ચડત ધરા હજુ ફરી ચડાવવાનું તો ધચોડતી રજા લાવ પેલું જાતે આ છોરી જો અરે, સાહેબ માર ભાઈ સાહેબ માર ભાઈ. ભાઈ એમ તારો ચાલ તું આ બાજુ ખસ દે હવા દાડો ચાલ ખસ એ જ ભલાઈ પર ચાલ તું અહીં ધચોડા બનાવી દે ગળામાં બે હાથ પકડ દો અરે પકડો પકડો છે ને પકડી રાખજે બરાબર હો તોણી ના લો તમે તા અરે ચડત ધર ચડ ઓ બલા ઓ બલા ઓ બલા બા. હવે આ જંગલમાં નહીં આવું નહીં આવું. કોઈ જીવનમાં દેખાય નહીં ઉપર નહીં ચડો કોઈ દારૂ. તાન તો ઉપર ચડેલા ચડો ચડો ઉપર ચડો નહીં ચડાય એમ નહીં ચડાય. નહીં ચાલે ને અમે કોઈ જંગલમાં દેખાવા છે નહીં ખાવા તો કાજુ બીજો ખાવો છે ના નહીં ખાઓ. પેલા તારા બધા સાથીદારો લઈને ઉપર ચાલો. અને જંગલ બાજુ દેખાતો નહીં ચાલે એ ઉપર સોમાય એમ કર્યું સોમાય. હેડ હેડ ભલા ઉપર ચાલ હેડ એ ભલા આ તમને તો હે ઊંધી ઉકલી જ યાર આ બધા વેપાર તું કરું છું એવો વાત મળી મને સાહેબ હવે વેપાર નહીં કરું હા હવે વેપાર નહીં કરું કેટલા પૈસા કરી લાવ્યા તને તમને પૈસા હાજરી બોલવાની કઈ લાવના અને માર તો નતો તો ડોશીએ મોકલ્યો અને આ મારી મને કેડો થોડી આ ગાડી કોઈ દાઢિયા ને તમારા હા, એ પગ સાહેબ, કોઈ તમને નહીં. ઉઠું તોડી લત ચડાય હા મને નહીં આવ્યો પોતે આ ના આમાં આયે કોઈ દાડો સાહેબ કોટાએ વાગ્યા તારો કોઈ પાર્ટનર બાટર હતો કોઈ બીજો ઈ રહે લાઈન બોધીને મારું સોમો હતો હતો એને માર રસ્તા પર નહીં. મળી તો જશે ને પણ સાહેબ આરે સોમાન નામ દે સોમો તો આપણને કહેતો તો કે તમે તારા હાલો ના હોય તો સોમે એવું કહેતો હતો અરે આપણે સંભાઈ પેલો મળે તો એનું નામ સોમો હતું એ જ સોમો તો આપણને કહેતું કે હારી કઈ સર્વિસ કરજો તો છેતર્યા. ના, મને છેતર્યા. છેતરી ગયા. બીજી ત્રીજી વખત ના છેતરી. યાર નહીં સાહેબ ભેગા કરીને રેલા તો છેતરી તમનું જાય. સોમાની વાત ઉપરથી કોઈ તમને એવું થોડું એ લાગ્યું કે ભાઈ આરે અમે સામે લઈ મને એવું લાગે કે આને ભાગમાં ધંધો કરો તો ભાગમાં ભાગમાં. ના સાહેબ હા? આ રહ્યો છે ને આ રહ્યો જૂઠું નામ દે યાર બરાબર એની વાત ઉપરથી આપણને એવું લાગ્યું જ નહીં કે રહ્યો અમે સામે લઈ. આપણે માર ખાને પૈસા ગણવા. અમારા જોડે આવીને ઉભો રહ્યો કે તમે તાર જાઓ કે પછી અમારા જોડે ઉભો રહ્યો સાહેબ રૂમાલ નહીં રાખતા તમે તાળા- રાખું રૂમાલ ઉભા રહો ઓ સાહેબ, 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 સાહેબ. આ તમને દંડા ઉગમે ઉગમે ને એવું તો હું ક્યાં કહું ખબર કે તો જઈને તેલ કાઢ નાખો ત્યાં તેલ ને હરી ગયું તમારે બોલો તો ને પાછું એવું કે તેલ કાઢો કે જઈને બરાબર કે મારું બહુ નીકળી ગયું. હા બહુ. સાહેબ ના.
એટલે સાહેબનું તેલ કાઢવાનું હતું. દાડમ લાવ, પરામાં સાહેબનું તેલ તોડી નીકળી નાખે, ગયું. અને આ મારી મારી તોડી ગાલે હરખા કરી નાખ્યા હતું. હું શું ચાલો કહું છું? તમે ઉપરવાનું કરજો બધાય. સાહેબ ઉભા રહો. હું શું કહું છું ભલા કે આ હું તમારા હારીવાર આવીને રોપી ગયા તા એટલે અહીં. હું બહુ પછી કમાઈ જ પણ લગ્નમાં વાપરવા એટલે આ સરકારી મિલકત કહેવાય. અહીં ના વાયલ્યા આ સાહેબો હના મેલ્યા. આ હાચવની માટે તો તમારો સાહેબો દાદો વાઈ ગયો તો અહીંયા ના 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 સાહેબ દાદા તો નતા વાઈ જંગલમાં ફરકલું માર્યું ને તો આખત તો ખાલી 4 દંડા કાઠા જ પડ્યા. અને હું આવા માંગતો જ નહીં ને આમાં સીધા થળિયું ઓય, જોઈ રેન્જર ઓફિસે લઈ જઈને પૂર દઈ. મારા થળિયું ના આવા સોમલાન તો હું હોભી જોવા નહીં માંગતો સમજણ પડી ને આમાં દેખાશો અમે કોઈ દાડો. તમે કેમ સમજો એમ કહેવાય કે સોમલો નતો સોમલો હતો જ પલ્યા મોની આ તો જેવા બીજી વખત આપત આવું નહીં કર્યું જો. બીજી વખત આવું કર્યું એટલે હું જુઠ્ઠું બોલું આ તો વિખો જુઠ્ઠું બોલતો છે અલ્યા પણ મનથી હું તેવું કહેતો તો કે જઈને જુરો આ સાહેબ ને કે પેલો ધંધો કરતો પેલો ખબર તારે મળવા દે મને સોમલાન મળવા દે આખત મળે એટલે અને આખત હું જ્યાં ફસાવું અને હારું ભલા તું કોને યાર તું ફસાયા? જોઈને ધંધો કરતો હોય તો તું ના, કેટલી પણ વખત માર ખાઉં કે? હવે ખરેખર હે ને મારા સનભાઈ હવે મારા પાર્ટનરશિપ બહુ નહીં રહ્યો ના કરાય સમજે હવે પાર્ટનરશિપ ને હવે હું એને એવું ગેમ રમું કે એના પર હાથ તોડી નાખે હા એવી ગેમ કરું અને ભાઈ આપણે એવો માર ખાઈ એવો ધંધો જ નહીં કરવાનો હર્ષ સાહેબ હું તો હું કહું છું હા. કહો અમને છે ને પૂરી જ ગાલવાની પોલીસ ચોકી મળી. ના તો લઈ જંગલ ખાતામાં લઈ જવા પડશે. મારે જંગલ ખાતાની ઓફિસ નહીં ત્યાં લઈ જવા પડશે. સાહેબ જવા દે ને, જવા દે. મારા છોકરો વાળા તમે મોર ફાપે આપણે તો જઈને થોડું દંડ કરવો પડશે. ચલો મોર થો, ચલો મોર થોડો બધા ઓફિસે ચલો. હેલે મોર થા ચાલ. બસ બસ સાહેબ ના મારશો ના માર. ચલો બધા ઓફિસ ભેગા થો. ચલો હેડો માર મોર ને મોર હેડો. ચલો આયો તો લા કરો લ્યા લ્યો આ ઓલા હમ મળી ગયો ભૂંભા જેવો મજા પડી ગયો પણ આ તો શું પિક્ચર જોવા મળ્યું છે પેલું ભલ્યું તો કરી તને ઓમ ઓમ કરતું હતું મારું જોરદાર તેલ કાઢ્યું સાહેબ પણ જેથી હાલ થી હું યાદ નતો નકા મારો રહો કાઢી નાખવાના સાહેબ તો એમ તે જવા દે આ એ વસ્તુ ક્યાં એમ એટલે સન્યા તો જો કૂદતો તો સન્યું બસ ને એમના તો તાલ આવી જશે સાહેબ એમના કમિશન ઉપર હોય હમણાં તો તને. એટલે જ ને તમે તમને સાહેબો તમને ટીપ્યા હાર હું ઊંચા થઈ થઈને તમે તો થરી ચોટી પડ્યા તું જોઈ રહ્યો તો જો તને ખબર ના પડે ભલામાં થોડી અમાર રાજ રમત રમવી પડે પરાય તો લઈ જા તો 5 મિનિટમાં છોડાઈ જાય વાંધો નહીં 500 રૂપિયા હું અલગ થી આલ દે આ તળિયો તો પણ નાખ્યો. આ ધંધો નહીં કરવો કોઈક બીજો કરીશું બરોબર ના ના મારે તાર જોડ ધંધો ને કર અને દરેક ધંધામાં નુકસાન થાય અને પણ તારા ધંધામાં કોઈ બરકત જ નહીં આવી જાણ હોય તાર મને અંતમાં માર જ પર પણ જો આમ લાકડા જેવો નહીં થઈ ગયો આમ થઈ ગયો તો તાર ખરો. પછી એ તો વાંધો નહીં પછી વિચારીશું લે હવે ઘેર હેરો બધાને લઈ જવું અમે દાઢા શું બગા મારી કેળો તોડી નાખી આ કેટલું જ દને મેઠું ચોપડું પડે